માળિયાહાટીનામાં પોલીસના ત્રાસથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। માળિયાહાટીનામાં પોલીસના ત્રાસથી મહિલાએ દવા પી લેતા કેશોદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। મહિલાના કહેવા મુજબ 7 મહિના પહેલા માળિયાહાટીનામાં ચોરીની ઘટના બની હતી, જેમાં તારો પતિ ચોરીમાં કેસમાં છે તેવું પોલીસ અવારનવાર કહેતા મહિલાએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। કાજલબેન રાહુલભાઈ સોલંકી। અમને માળિયાની પોલીસે ઘડીએ ઘડીએ અમને હેરાન કરેલા। અને ફરિયાદી મારા ઘરવાળાએ ચોરી નથી કરી ને તો એમ કે તે કરી। અમારી પાસે સબૂત છે, જે છોકરાએ ચોરી કરી ને એ મોઢે બોલ્યો કે રાહુલ મારા ભેગો નથી ચોરીમાં, તો પોલીસ વાળા માનતા નથી તોય અમને તરત બોલાવ્યા। અત્યારે મોસમ માંડવીની રાખી હતી, એમને મધુરી મૂકી દીધી, મોસમ મેં ના કરવા દીધી। પછી હું કંટાળી ગઈ એનાથી, પછી દવા પીધી મેં। વધુ સારવાર અર્થે કેશોદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। મારું નામ રાહુલ જીતુભાઈ સોલંકી અને 6-7 મહિના પહેલા માળિયામાં ચોરી થઈ ને ત્યારે એક વ્યક્તિએ મારું નામ ચોરીમાં દાખલ કર્યું કે આ વ્યક્તિ ચોરીમાં છે, પણ સાહેબ હું કે ચોરીમાં હતો નહીં અને મને આ પોલીસવાળા અવારનવાર આવી કરીને હેરાન કરે। 6-7 ફેરી તો હું નિવેદન દઈ આવ્યો, સાહેબની પાસે જઈ આવ્યો, મારી પાસે પ્રૂફ છે। એ વ્યક્તિએ ચોરી કરી ખુદ એમ કે રાહુલ મારા ભેગો ચોરીમાં નથી, તોય આ લોકો મને ધરાથી હેરાન કરે। પછી કાલે હું આ પરિક્રમમાં ધંધો કરવા ગયો, પાછળથી મારા ઘરના કંટારી કરીને આ પીનાઈ પીધી। કોના દ્વારા તમને હેરાન કરવામાં આવે છે ને હવે શું માંગણી તમારી? હવે મારી માંગણી એ છે કે ભાઈ આ ફરિયાદી કે પોલીસ કે કાંઈ પણ સમજી મને આમાંનો કે નિકાલ કરી દેવો પડે, મને આમાં ન્યાય ક્યાંક મળવો જોઈએ। કોના દ્વારા તમને હેરાન કરવામાં આવે? અત્યારે તો પોલીસ આવે છે બરોબર, એટલે અત્યારે આપણે એને કહીએ કે ભાઈ મને આમાંથી કંઈક છૂટો કરો તો ક્યાંક હું કામે ધંધે જઈ શકું, કે મારા નાના નાના છોકરા છે।